હા વીરા ને હેડામાં જમાટો પડી ગઈ ને અરે મોજ તો કે હવે ઓલા છોકરાને હાથ કરું હું હાથ કઈ હાથ એને કઈ બોલાવ્યું અને બોલાવું પછી એને થોડોક ઠપકો આપજે મારો ભાઈ પણ કઈક વાંધો ભાઈ હોય તો પાડી દઈને સાનમનો ગાંઠ બકરા ભેગો કરી દે આ તો કાઈ વાંધો ના લેને સીધો બોલાવો હાલશે તો ફોન આવીશ નકર ધૂમ જારા કરીશ કાઈ વાંધો ના લેને બોલાવો હાલ આજ તારા કા બોલાવે કિલાયા વજરે હાય એ કા બોલાવે કિલાયા વજરે હાલ મારો ભાઈઓ હાલ આવજે રે તીરાના લઈ આવજે રે તીરાના લઈ કાકા બોલાવે કિલાયા વજરે હાલો વજરે હાલો આજે કાકા બોલાવે નકરો આવ્યો રે કાકા બોલાવે નકરો આવ્યો રે જય ઠાકર કાકા ને જય ઠાકર જય ઠાકર મારો દીકરો જય ઠાકર ક્યાં હતો વાડીએ હતો કાકા હે વાડી હતો હાય વાડીએ હું તારા આપા બે આવ્યા ચારે સીટે ચક્કર મારી અમને કે વાડીએ દેખાણો ને વાડીએ ક્યાં હતો તમ શું લેવા આયા હે તમ શું લેવા આયા તને ગોતવા જ આવ્યા હતા હું લેવા આવ્યા હતા એ ગોતવાની ના જ પાડી તમને ગોતવા નહીં આવવાનું એકવાર જાવ એટલે ઘરે દી વાડીએ ક્યાં હતો ઈ કે તમે શું લેવા આયા હતા ઈ કયો આપણે આ ગુજરેવાનું હો થોડીક વાર પેલા કાકા દીકરાની વાત ચાલતી હોય ને મોટાને વચમાં નહીં બોલવાનું હાલો સાનમોનો કહી દે મારો દીકરો વાડીએ શું કરતો હતો વાડીએ શું કરતો હતો વાડીએ શું કરવાનું પાણી વારતો હતો પાણી વારતો હતો તાય એકય કિયારા ભરેલા નહોતા પાછો કે પાણી વારતો હતો તે ક્યાં બધા હતો વાડી ખાલી જ રાખવાના હતા ભરેલા થોડા રાખવાના ખાલી હતા નથી રાખવા વાડીએ ક્યાં હતો ઈ કે ઘઉં દે ભરી જાય હે? ભરેલા રાખી તો ઘઉં ભરી જાય ખાલા રાખો તો થઈ જાય વાડીએ હું કરતો તી કે મારા આપાને કયો સેટ આવી જાય ઈ સેટા જ છે તું પેલા કે ન કરી પછી પરોણો આવશે આ વખતે તો હું વજન વારી લઈને એ આવ્યો હાલ મારા કાકા હારી ગોત દીધી મને તારાથી મેળે ને આવે મારી દીકરો મોકલી દે આને મોકલ. આમનો મારો દીકરો જા હવે પાત્રો હાલીશ તું ક્યાં તો દીકા અપા આડીએ તો આડીએ વાડીએ નહોતો મેન તાર કાકે ચાર ફલતા આટા માર્યા વરખતા કાટો માર્યો તને વાડીએ કઈ જોયો નહીં એવું છે હા મેં તમને ક્યાંય નથી જોયા પણ એટલે અમે તને જોયો નથી એટલે તેમને ન જોયા હોય ને એવું છે એટલે હતો ક્યાં વાડીએ નહોતો હવે ના પાડું છું કે વાડીએ નહોતો તોય વાડીએ સોચ્યો કાકા તમે બોલાયો ને ક્યાં હતો ઈ કેને એમ કહું એને હરખો જવાબ દે ને એટલે હું આયો બાકી આઉટ નહીં હો ઠેલા તૈયાર જ છે જોઈ લેજો લે આલે એટલે ઠેલા લઈને ક્યાં જાવું કાકા તમે બોલાયો એટલે આયો હો હું અહીંયા આ ઠેલો તૈયાર છે તો ક્યાં લઈને જાવું છે એમ હું તને પૂછું હાલ ઉપર કાકા હું વયો જાય હાલે ઉપડે ચાલ નીકળ હવે તું એની હારે લઈ ઉપડે હાલ ત્યાંથી નહીં આવી વયો જાય એમ કહું ઉપડે હાલ નથી જોતો ઉપડ પાકું છે ને હા ઉપર એમ કહું કન્ફર્મ વયો જા 110% ની વાત છે હવે વયો જા નકર પાઠા ભેગો લાંબો કરી દઈશ એમ તો છે ને મારા કાકાએ મને વજન વારી દીધી તમ તો મારી એમાં આપણ વયો જા એમ કહું મન મારા કાકાએ બોલાયો ને એટલે આયો હો તમે નથી બોલાયા સમજી ગયા આ સાઈડ માં વયા જાવ મારા કાકાએ વાત કરી લઉં થોડીક વાર હા કાકા હવે જો બોલો એ નાનું એવું કામ છે અમારા બે ભાઈ થી થાય એમ નથી એટલે મેં કીધું છોકરાને હવે બોલાવો કાકા તમારા જ નહોતા ને મારા જ થઈ જશે તારા થાય એટલે તને યાદ કર્યો ગજબ કરી નાખ્યો બોલો હવે જો બોલો એ તારે માલ ઢોર માં જવાનું છે નહીં ભેગું થાય કા રોજ ભેગું થાય ઘઉં કામ નો ભેગું થાય ના હા તો ના પાડે માલ ઢોર ની દેને પરોણો વાહના મોરનો એમ કઈ થોડી ના દેવાય અલે માલઢોર માં કેમ નહીં જા
હું ન્યા નહીં જાઉં. કેમ પણ નહીં જા? ઉમર કાકા ને કઈ તમને નહીં કહું. આ તો કહી દે લેને હોય ઝટકે. તમે સેટા વ્યા જાવ. હા હું અહીં ઉપર જ કે તને વાંધો છે? વાંધો પડે તમે વાત સાંભળી જાવ ક્યાં જવું અમારી. હાલ કહી દે હોય ઝટકે. કાઈ વાંધો નહીં, તું વયો જાય. હાલ બોલ હાલ હોય સાટકી હાલ. જો કાકા હા માલઢોર માં હું નહીં જાઉં. કા નહીં જા? ન્યા મને ગામના છોકરા મેણા મારે છે. શું મારે? કે તું વાંઢો છો હજી. હે ટાંટા ને ટાંટો જ કે ને. ટાંઢો નહીં વાંઢો કીધો વાંઢો. તો વાંઠા હોય તો બટા આવું કે આ તો પણ હવે મારા લગ્ન થઈ ગયા છે આણા તેડી આવો હોક ના જઈ. આવી નથી ગયા? હવે સો મોટા ગોઠણ જેવું બહુ વારું થાસ. ઘરે નથી આવી ગયા? ઈ વાત અલગ છે ઠેક. અને એની વાત અલગ છે. મેં કીધું જી બાકી હો. અલ્યા તારું કઈ પતે એમ નથી બીયો જા. હા એમ. અરે પતાવું પડે નથી પતે એમેલા. તો બધું પતી જશે. શું પતી જાય? કાકા હાથ ઉપાડવાનો થાતો જ નથી. પણ હાથ ન ઉપાડે તો તું સીધો માલટોર માં પીયો જાય. નહીં જવાય પેલા તમને કીધું જ ખરા આપણું પણ ઈલા તને વાંધો હું છે? વાંધો ઈ છે કે હું વાંધો છું. પૂછતો આમ જતો બોલે મોબાઈલ લઈને ભાઈ બધાને પૂછતો. કેને પૂછું? આ જો આ મોબાઈલ વાળા આવું શું પૂછું? કે તમારે આવી ગયા એમ. એને ક્યાંથી આયા હોય બિચારા. હજી તો પછી હરક પદુડી નો હુકામ થાશો ભૈયાજાન છાનમુનો માલઢોર માં. તમને હરખ ન હોય તો આ મને જાય હોય. જોવા જાય. ઓણકું ખમી જા. નહીં ખમાય. પણ હમણાં પૂછ તારા અપાને કઈ કપામાં થયું નથી. મારો દીકરો ઓણકું ખમી જા. બે ત્રણ ગાયો વેચી નાખી બીજું હોય શું? એટલે તું તો માલઢોર વેચવાની વાતું કરો મીંડ્યો. તારી વહુ હાટું થયું મને માલઢોર વેચવા. તો વેચવાય પડે છોકરા હાસવા. હવે વિયો જા. નહીં જવાય. ઈ તો વાત ખોટી જ છે. ભાઈ હા એ છોકરું કઈ માને એમ છે નહીં. નથી માને નથી માને એમ. તને કહી દે હા એક નાઈટ નું કામ છે. હા એક ગામતરું પતાવી હા વર્તા વેવૈયા થતા. ના, કાંઈ પેલા વાંધો મારું નહીં. કામ જ. જો ઓણકું હું ખમી જાઉં હા પેલા છોકરાને ઠપકાર દે. કેટલો સમજે તારો કાકો જોઈ લે. અહીંયા વેલ જો હું તારા અપાને બેન એક નાચ નું કામ છે અહીંયા જઈ અને પાછા વરી એટલે તારી વહુ નાના તેડી જાય વેલ. નહીં ભેરું થાય. કેમ? પેલા આપણું કામ. હવે તું આ કરે કેમ ભેગું નહીં થાય? જો આપા તને કીધું કે અમે આણા તેડવા જાય મારી વાત સાંભળો તમે. પણ પેલા મારી વાત તો સાંભળ. સાંભળો તમે. નહીં નહીં પેલા મારી હા, વાત બોલ. મૂકી દ્યો. એક તો હું બે દી પહેલા હજી મશીનમાં હાથ આવી ગયો ઈ મટ્યું નથી ને તમે લાકડી લઈને છૂટી તારી જાઓ છો. ઘરકી નો આવી ગઈ. ખબર જ નથી. કાકા મારા આપણને સમજાવો કઈક તમે. એવું સમજાવી દઉં પડતો તું દાસ માલટોર માં બોલ. પેલા મારું કામ થાય એમ હોય તો કેવું અત્યારે ને અત્યારે વયો જાવ. કાંઈ વાંધો નહીં ભાઈ પેલા આનું પતાય એ પછી કઈક આપણે નાચના કામે જઈશું. મોકલી દે ના. હાલો વયો જા. ના કામ નાઈટના કામ જ કર્યા. હવે ઈ માયનો હોય તો વયો જા નકર બધેથી રહીશ. બે શબ્દ મારે કેવા પડે કોક દી. હા તો કહી દે કહી દે જા. કોક દી છોકરા હમું જોયું હોય તો આમ ન હોય. આને કાઈ ખબર પડે? બધી ખબર આને પડે. હું બે શબ્દ કહેવાય છે અમને? બે શબ્દ. આના કરતા તો પાણા હોય હારા. પાણાને શું કરવા તમારે? ચક દિવાલે ખડકવા તો થાય. તો ખડકી દેવાય ને. ટેકો મળે. હવે તું જાશો કે માથે નરિયાઈ નાખ દેવાય. કે આપણે પતરા નાખશું. વયો જા. હાલો હું જાઉં તમામ બે જાઉં. હવે વયો જા. કેમ ઈ માયના હે તો તું વયો જા ને એલા. આટલા બધા ખારા થઈ ગયા છે? ખારા થઈ જાય ને. કા એવું બધું જ મેં શું કહી દીધું આવી તું કઈ કયું કર્યું કોઈ દી? કેદી ઈ એમ કે કયું કાઈ કરતો નથી. લગન તો કર્યું હવે શું કરે? હા તો એટલે જ તને કહી શીખ હવે વયો જા. ઈ માન માયનો હે ને ત્યાં. હવે હે ને મારું કરવાનું હોય એને. હવે પછી હું એનું કરી દઈશ. મારું થઈ એ જાય ને. તારું કરવાનું છે. હા હા તો રે અને હવે તું જા. અને હવે તું જા. ભાગી બીજું હોય શું થઈ? હા તો વયો જા. ખસકાવી. તું જાસ કેમે જાય? ના ના હવે તો હું જ જાઉં તમે ક્યાં હા જીવો? તો વયો જા. તમે વેલા હારે આવજો પાછા. હા પણ તું જા એટલે પણ જાવા દે તો આવીને. આ પણ જાવ એટલે જ તમને કહું વેલા હારે આવજો થોડાક. હવે વયો જા. હાલો હું જાઉં છું તઈ બીજું હા હોય જા. શું? એ આજે એક એક દસિયું આપો રૂપા કાકા એક એક લ્યો કોઈ છે જ નહીં એ કોઈ નથી. હવે તું વયો જા. હવે થોડી ના જાવ કઈ હું એમ તો હવે તો બધા આવે પછી જ જાવ નાઈટમાં ડખા થઈ ગયા. આવ્યો જા. હાલો એલા હાલો પેલો સૂર્ય ને વીર્ય ને બધા ગયા તા આમ રખડવા તારે.
દાંડી મારો દાંડી એ આજે એક એક દસિયું આપો રૂપા કાકા એક એક દસિયું આપો એ એક એક દોશિયા પેરે લારા કાકા રૂપા કેરા રૂપિયા યા પેરે હવે વયો જા હવે જાવ જ છું વેલા હાર પાછા આવજો આજે અમે પેલા હેરે આવશું રેડી હવે તું જાસ કે અમે બે ભાઈ જાય અરે ભાઈ જાવ છું વયો જા એમ કહું ના ને બસ જાવ છું બહુ બાજુ નો આવતા વેલા હારો હા તું જા હે વીરા હા ભાઈ ગગો દીકરો તો ગાડે બકરા લઈ બકરા હાલતો છે વીરા એ વયો કે વીરા આપણે જાવું દીકરાની હોના આડા તેડવા જાઉં છે ભાઈ પણ આજ રાજને માર્ગે નથી હાલવું વીરા હા વીરા કદાચ જો રાજને માર્ગે હાલીને મહારાજ હમા મળી જાય ને ભાઈ હા ભાઈ તો મહારાજ અજમલ તો પાપી પેટના વાંજિયા છે. શું વાત કરે છે ભાઈ અને કદાચ જો વાંજિયા ને હકલ લઈ દીકરાની હોના આડા તેડવા જાય ને ભાઈ હા મારો ભાઈ તો આપણો ગગો દીકરો સદાને માટે વાંજ્યો રહે સત્ય વાત છે વીરા માટે આજ રાજ માર્ગે નથી હાલવું કેડીના માર્ગે થી દીકરાની હોના આડા તેડવા જવાસ હાલ મારો ભાઈ હાલ હાલ વીરા ઠાકર નું નામ લઈ દીકરાની હોના આડા તેડવા રવાના થાય ભાઈ હાલ ભાઈ એ આનલા તેડવા હાયલા રા બારી ભાઈ આનલા તેડવા હાયલા રે વીરા એ દેવાયુન માન રે હાયલા રા બારી ભાઈ દેવાયુન માન રે હાયલા રે વીરા સામેથી આવતા રાયકા વીરા નક્કી કઈ સારા કામે જતા હોય એવું લાગે છે, પરંતુ ભાઈ આપણને જેની શા માટે અવરું ભર્યું બા તેમની તપાસ કરો વીરા. અરે મહારાજ, અરે રબારી ભાઈ, શા માટે અમને અને મારા મહારાજાને જોયું અવળું ફરીને ઉભા છો? હે વીરા પ્રધાન, એવી તો કોઈ વાત નથી કે આજે તમને ને મહારાજને જોઈ અમારા અવરું ભર્યું પડે ભાઈ. પણ હે વીરા પ્રધાન, આજ અમે મારા દીકરાની હોના આણા તેડવા જઈશ. આણાની કોઈ ચીજ વસ્તુ ઘરે વિલાસીશ, એટલા માટે અવરું ભર્યું અને મારો ભાઈ વિચાર કરી કે આણાની કઈ વસ્તુ અમે આજ ઘરે વિલાઈશું વીરા. અરે રબારી ભાઈ, હા જે વીરા, હોય તો સત્ય કહો. જા વીરા પ્રધાન, જઈ આપણા મહારાજને પૂછી જવો. કદાચ જો રાયકાના દીકરાઓ સત્ય કહેતા એમને માથું તો નહીં લાગી જાય ને વીરા, માથું તો નહીં લાગી જાય ને. ભલે રબારી ભાઈ. અરે મહારાજા, કેમ વીરા? રબારી ભાઈ નું કેવું એમ છે કે જો સત્ય કહેશે તો તમને જૂઠ તો નહીં લાગે ને? હા ભાઈ, આજે રબારીને કહો વીરા કે જો સાચું ને સત્ય બોલે ને ભાઈ તો તેમને રાત તરફથી ના મળશે. કદાચ જૂઠું બોલે ને વીરા તો તેમને ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ દઈ તેમની પાસે સાચું બોલાવું ભાઈ. ભલે મહારાજ. અરે રબારી ભાઈ, હા વીરા, જો તમે સત્ય બોલશો ને હા ભાઈ, તો તમને રાજ તરફથી ઇનામ મળશે. એટલે બે ભાઈ ને. હા, અને જો તમે જૂઠું બોલશો ને હા વીરા, તો તમને કાળિયા ઠાકરના સોગંદ છે. હે વીરા, હે ભાઈ, એક સત્ય કહેવા માટે મહારાજ અજમલાજ કારિયા ઠાકરના સોગંદ દે વીરા. એ નો ખવાય ભાઈ, કારિયા ઠાકરના આમ નો કહેવાય. નો વીરા ખવાય. કારણ કે ભાઈ. આપણે તો રિયા માલધારીના દીકરા. એ દીકરા વીરા. અને કારિયો ઠાકર તો આપણા કલેજાની અંદર વહેલો વીરા. હા ભાઈ, માટે હામેશા રાજાને રજવાડું ઊભું છે ભાઈ. જે વાત છે મહારાજને સત્ય વાત કરવી છે. હા ભાઈ, પછી મહારાજ ઇનામ આપે તો ભલે અને બે ભાઈને ધબધબાવે તો ભલે. કાઈ વાંધો નહીં તો ભાઈ. હાલ વીરા, જે વાત છે મહારાજને સત્ય વાત જણાવી દે. મહારાજ અજમલના શરણોમાં રાયકાઓના પ્રણામ છે મહારાજ. જે થવું ભાઈ
વીરા એવી તે કઈ વાત છે ભાઈ કે આજે તમને બોલવા માટે મજબૂર બનાવે છે ભાઈ પણ વીરા જે હોય તે મને વાત કરો ભાઈ વાત કરો વીરા ભાઈ મહારાજ આપ જેવા ધુરંધર રાજવી રાજ કરતા હોય અમે જેવી પ્રજા હોય એમાં સોગન ન દેવાના હોય મહારાજ પણ કદાચ જો આજ રાયકાના દીકરાથી નાના મોઢે કોઈ મોટી વાત થઈ જાય તો રયત જાણી માફ કરજો મહારાજ પણ આજ અમે નહીં પણ આજ આરસ વર્ષના લોકો કેવી વાતો કરે મહારાજ કેવી વાતો કરે ભાઈ સાંભળો મહારાજ કે આજ અર્ષ્ય પરસે કેવી વાતો થાય ये रवारी कहूँ ने राजन खाबर जो मारी रात ये रवारी कहूँ ने राजन खाबर जो मारी रात કહો ભાઈ अब महाराज ये गरीदाव दलड़ा तेरी बात रे ये रवारी गुनी राजनी आमर जो मारिया જે હોય તે વાત કરો ભાઈ ये यारा सापरा सादामा बातू रे हारती જલ્દી વાત કરો ભાઈ आजा माल वांजी यारे गिनाई रे सोरे ने सो तेरे राजमा वातू रे हालती हाँ महाराज अश्य पश्या नवी वातो हाले ये वांजियाना सुकान ले नाम कोई रे आम रे की वाती राजपूत वाती ओ यावराज अभी रे तेरे महाराज वाती यार સાંભળજો ભાઈ વાત કરી તમારી પણ છૂટી છે વીરા तो होय महाराज હું કહું ને તમે સાંભળો ભાઈ कहो अंदाता ઈ રાજન રે કહે રયા તમારી હા ભળજો મારી વાત और महाराज अपनी बात हमारे शिरो मानिए से महाराज એ કરો મારા દિલા ડાની વાત ઈ રાજન રે કહે ને રયા તમારી હા ભળજો મારી વાત સાંભળો ભાઈ बोलो महाराज जे बात करो ये बात में सच्चे कहो एक पण शब्द झूठो न बोलता महाराज ઈ લાસાને લખ મારે મારે દી કરી રહ્યા जान सुहो महाराज ये सगुणा रिया केरो मारे ये तण तण रे निकरियो रमे राग मेल मारे तेरी रीते भाजियो एक बार राजन रे कहिया तुम्हारे हाँ भरजो मारी बात सब जो महाराज के रहे अपने साथ
દીકરીઓ વઈ જાશે સવાને એ રાજી ગાદી ભોગવનારો નથી કોઈ રે. દીકરીઓ વઈ જાશે હવને સાસરે. આવી રીતે વાલી તારે જ્ઞાન રે. એ આમ રે કેવાથી રાજપૂત વાજી આવે કેવા. આવી રે તેને મહારાજ વાજી હે મહારાજ, આપ કહો છો કે લાસા લક્ષ્મી સગુણા જોગ માયા ને ઝાંખી પાડે બી તન તન દીકરી રાજ દરબાર ની અંદર રમે. હા ભાઈ, કઈ વાત કેવી આપની સત્ય છે મહારાજ. પણ હે અન્નદાતા, દીકરી તો એક પંખીનો માળો કહેવાય, પાંખ આવે ઉડી જાય. દીકરી તો એક પારકી ધાપણ કહેવાય. આજ પરણાવીએ ને તો કાલી પોતપોતાને સાસરે ચાલી જાય. દીકરીએ કોઈના રાજ રહ્યા નથી, રહે પણ ને તમારું પણ નોરીએ મહારાજ. શું કરીએ મહારાજ? દુઃખ તો આજ અમને ઈ વાતનું છે મહારાજ કે કદાચ તમારે આંગણે બાડો બબડો લૂલો લંગડો એક પણ રાજકુંવરો હોત ને મહારાજ, તો આપના ગયા પછી આ રાજની ગાદી હવારે મહારાજ. નહીં તો એક દિવસ આ રાજને મનમનના તારા દેવાય મહારાજ, મનમનના તારા દેવાય. વાત કેવી તમારી પણ સત્ય છે ભાઈ. હા મહારાજ. કે દીકરીએ કોઈના રાજ રહ્યા નથી, મારા પણ રહેવાના નથી ભાઈ. લોરીએ મહારાજ. પણ વીરા, અત્યારે મારા જો તમને એવડા સુગંધ થતા હોય ને ભાઈ, તો કાલે સવારે સવડા સુગંધ લઈ તમારા ગગલાના હોના આણા તળવા જજો ભાઈ. જેવી આજ્ઞા મહારાજ. સવારમાં આવી બને ભાઈ નામ પણ લઈ જજો વીરા. ઘણી ખમા અન્નદાતા તમને જાજી ખમાયું બાપ. હાલ વીરા, મહારાજની આજ્ઞા પ્રમાણે ખરા કરજો. દીકરાની હોના આણા તળવા માટે રવાના થઈ. એ માટે સારા સુગન જોઈ હાયલા મારી ભાઈ, સારા સુગન જોઈ હાયલા રે. હે ભાઈ ને માની લે હાયલા મારી ભાઈ, હે ભાઈ માની લે હાયલા રે. એ હોના કેડવાની હાયલા મારી ભાઈ, હોના કેડવાની હાયલા રે. આજ આપણી રીત ભાઈ, આપણું ધન ખાય ડગલે પગલે વાંજ્યાના મેણા બોલે છે વીરા. તો મેણા મારાથી સહન ન થતા વીરા. રાજમાંથી તમારા માતૃશ્રીને બોલાવો ભાઈ. ભલે મહારાજ. હે વીરો પર ધન રે બોલાવે રાજમાતા આવજો રે. હે વીરો પર ધન રે બોલાવે રાજમાતા આવજો રે. આવો તમે રાજ ને દરબાર, રાજમાં પહેલા તમારા કામ. વીરો પર વીરો પર ધન રે બોલાવે રાજમાતા આવજો રે.
કોઈ દિવસનો સમય હોય ને માધવ, અને અત્યારે રાજમાતાને રાજ દરબારની અંદર બોલાવવાના કારણ શું છે વીરા? હા રાજમાતા, કામ અમારે નહીં, અમારા મહારાજાને પડ્યા છે. તને જાજી ખમાયો વીરા. તમે ઝુક ઝુક જોવો મારા લાલ. કે આજે રાણી રે એ આવીને સ્વામીના ચરણે નમે. વાદનો પરિવાર બાવાર રાણી રે એ આવીને રાજવીન ચરણે નમે. આજ એવા રાણીને એ જોઈને રાજન મારયા વાળું ફર્યા. મેળ લે આછુડાની તાર રાણીને એ જોઈને રાજપૂત વાળું ફર્યા. આજ સ્વામી તમે રે એ ગયા તા રાજનિયા નગરની મોજા. આજ સ્વામી નગરની એ વટે રે રાજન કોણે અપમાન કર્યા. કોણે ડૂબાવ્યા છે દિલ તમે રે એ ગયા તા સ્વામી આપણી નગરની મોજા. એ આજે રાણીના એ બોલાવ્યા નાથ માર બોલાતા નથી. આજ સ્વામી નયા રે એ બોલો તો રાજન માર જીવાડો રે જા. પાલમાં દાસી અમારા પ્રાણ દયા રે એ બોલો તો રાજપૂત જીવાડો માર જા. નહીં રાજપૂતાણી, આવું ના બોલો રાણી. આજ સ્વામી મુખના એ બોલા રાજપૂત શિશાની લીધા. હા રાજપૂતાણી, કરો સ્વામી સાચા દલડા ખીરી વાત મુખના એ બોલા રાજવી શિશાની લીધા. સાંભળજો હો રાણી. આજે રાજન રે કાહે રાણી માર સાંભળો ને. કે આજે સ્વામી રે એ કહે ને એના રાણી સાંભળે રે. એ કરવો મારા દિલના રાણી મારા
બોલો છો મારા નાથ? તમે બાંધો નથી ભૂલ્યા ને રાજન? કેમ રાણી? સ્વામી કોણ કે છે આપણે વાંજ્ય અવતાર છીએ? કોણ કે છે આપણે અભાગ્ય અવતાર છે? ના ના, આજે કેવા વાળાને કોઈ વાતની અંદર ખામી હોય એવું લાગે છે. કારણ કે સ્વામી આપણા આંગણની અંદર તો લાશા લક્ષ્મી સગુણે ત્રણ જોગમાયાને ઝાંખી પાડી રમે. એમાં કઈ રીતે વાંજ્ય અવતાર કહેવાય? માતા મીનળબાને સમજાતું નથી નાથ. આ માતા મીનળબાને સમજાતું નથી રાજવી. હા રાણી, વાત કેવી તમારી પણ સત્ય છે રાણી, કે આપણે જગદંબાને ઝાંખી પાડે ને રાણી. દરબાર ગઢની અંદર ત્રણ દીકરી રમે છે રાણી, રાજપૂતાણી. કહો નાથ, કદાચ એક વાત જાણતા નથી હો સતી. શું વાત છે સ્વામી? દીકરીએ કોઈના રાજ રહ્યા નથી, આપણા પણ રહેવાના નથી રાણી. સત્ય વાત છે નાથ. ભાડો બબડો લુલો લંગડો એક પુત્ર હોત ને રાણી, તો મારા ગયા પછી રાજગાદી ચલાવે સતી. મિત્ર રાણી, એક દિવસે રાજગાદીને મણમણના તાળા લાગશે રાણી. મણમણના તાળા દિવસે રાજપૂતાણી, કહો નાથ. જો તમે રજા આપતા હોય ને સતી, તો કાશી વિશ્વનાથના ચરણ જે ઘોર તપસ્યા કરીને પુત્રનું વરદાન મેળવું રાણી. અરે સ્વામી, આપ કાશી વિશ્વનાથના ચરણે જવાની આ માતા મીનળબા પાસે રજા માંગો છો રાજન? પણ સ્વામી આપ વિચાર તો કરો, તમે કોઈ સામાન્ય પુરુષ નથી, તમે તો આ પોકરગઢ નગરીના રાજા છો. એ રાજવી, અને હા નાથ, તમે વનમાં જાશો તો આપણી આ ભોરડી પ્રજાનું રક્ષણ કોણ કરશે સ્વામી? તમારા વિના તો રાજપાટ સુનું લાગશે હો નાથ. અને હા રાજન, એક પુત્રના વિયોગમાં આટલા બધા અધીરા ના બને. આજે તમારી વેદનાની વાત આ માતા મીનળબા સમજી ગઈ છે નાથ, કે આજે પુત્ર વિનાનું જીવન તમને પણ દોયલું લાગે છે, પણ મને પણ દોયલું લાગે છે. પણ આવી વેદનાની વાતો કેને કહીને સંભળાવી નાથ. અને હા રાજન, એમ વનવને ભટકે કોઈથી પુત્ર પ્રાપ્ત થતા નથી. એટલે જ કહેવતની અંદર કહેવાય છે કે કર્મ વિના કાય નો જડે ને ભાગ્ય વિના ભગવાન ન જડે. ભાગ્યની અંદર હોય તો સૌને ભોગવવું પડે છે રાજવી. માટે આવા વિલાપ છોડી જ્યાં પણ આંગણીની અંદર લાશા લક્ષ્મી સગડો તરતન દીકરીઓ રમે છે નાથ, તેને આપણા દીકરા સમાન માની અને આ ભવ પૂરો કરો નાથ, આ ભવ પૂરો કરો સ્વામી. અરે રાણી, રાજપૂતાણી, આ તો પ્રજાનો એક પોકાર છે રાણી. હા સ્વામી. પોકાર મારાથી સહન ન થતો રાણી. રાજપૂતાણી, જો કદાચ ને ભોળિયો નાથ મને પ્રસન્ન થાય ને રાણી, તો મારા કાયાના બલિદાન આપી દઈશ રાણી. હા સ્વામી. અહીંયા ઉપર પથ્થર મેલીને કાળજુ કઠણ કરો નાથ. આજ વનમાં તો તમને હમણાં વડાવી દઉં નાથ, પણ આજ વનમાં ગયા પહેલા કે માતા મીનળબાની વેદનાની વાત સાંભળો રાજન, કે અત્યારે આપણી દીકરી સગુણા આજે 16 વર્ષના ઉંમરલાયક થઈ ગયા છે. આજે ના બાળપણમાં જુવાની ક્યારે થઈ ગયા તેની આપણે કઈ ખબર ન રહી હો નાથ. તો દીકરી સગુણા માટે સારું રાજા રજવાડું ગોતી, સારામાં મૂર્તિયા ગોતી આપણા આંગણીની અંદર દીકરીના નામના જોશણે વગડાવી બેનને હેમ કેમ પણાવી પછી ખુશીથી વનમાં જાવ સ્વામી. દીકરી સગુણાનું વેવિશાળ બાદ આંખમાંથી એક પણ આંસુડું પાડ્યા વિના પકડગઢના પાદર સુધી વડાવવા આવશું. એ રાજવી, તમને વડાવવા આવશું સ્વામી. રાજપૂતાણી, હા ના રાણી, તમે પણ મારી હારે વચને બધાવો રાણી. શું વાત છે રાજન? કે દીકરી સગુણને સાસરે વડાવ્યો બાદ એક પણ ક્ષણનો વિલાપ કર્યા વગર, આંખમાં આંસુ આવ્યા વગર રાજપૂતાણી હસતા મુખે વન જવાની રજા આપશો રાણી. હા સ્વામી. દીકરી સગુણાનું વેવિશાળ બાદ આંખમાંથી એક પણ આંસુડું પાડ્યા વિના તમને હસતા મુખે રજા આપશું નાથ, હસતા મુખે રજા આપશું સ્વામી. ભલે રાણી. વીરા, રાજમાંથી સારા એવા ભૂદેવને બોલાવો. ભલે મહારાજ. આજ પર દાન હે બોલાવે ગોરદેવ આવજો રે. આવો તમે રાજ ને દરબાર પર દાન હે બોલાવે ગોરદેવ આવજો રે.
કહો વીરા પ્રધાન અત્યારે ભુદેવને રાજ દરબારની અંદર બોલાવવાનું કારણ વીરા હા ગુરુદેવ કામ અમારે ને અમારા મહારાજાને પડ્યા છે. મહારાજ અજમલની જે થાવો મહારાજ અજમલના શરણોમાં ભુદેવના પ્રણામ છે મહારાજ. જય માતાજી મહારાજ, જય સૂર્યદેવ. જે માતાજી બુદેવ બુદેવ હા મહારાજ. બોલાવવાનું કારણ તો એટલું જ છે કહો મહારાજ. કે મારી દીકરી સગુણા હજી 16 વર્ષના ઉંમર લાયક થઈ ચૂક્યા છે. હા મહારાજ. તો તેમના લીલુડા શ્રીફળ લઈ તમારે જવાનું છે બુદેવ. મહારાજ આપ કહો છો કે બેનમાં સગુણા 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે, એમના ઘડિયા શ્રીફળ લઈ તમારે દેશ અને પરદેશ જવાનું છે. તો મહારાજ ક્યાં જવું અને ક્યાં ન જવું એની મને વાત કરજો હો મહારાજ. હા બુદેવ આજે દેશ જાજો પરદેશ જાજો પણ એક પિંગલગઢ નહીં જતા બુદેવ. મહારાજ પિંગલગઢ ન જવાનું કોઈ કારણ તો હોય કે ન હોય મહારાજ? હા બુદેવ ન જવાનું કારણ તો એટલું જ છે કે મારે ને રાજવી બટિહાર ને આજે 20 વર્ષથી વેર ચાલે છે. હા મહારાજ. એટલું જ નહીં આજે 22 વર્ષના અબોલા છે, એટલા માટે પિંગલગઢ નો રસ્તો નહીં લેતા બુદેવ. મહારાજ કાં તો દીકરી દેવાથી કાં તો દીકરી લેવાથી વેર વશા થાય મહારાજ. વેરી મટી બેબાઈ બની તો જીવન જીવવાની મજા આવે મહારાજ. જેવા દીકરી સગુણાના કર્મ હશે, લેખ જ્યાં લખાય છે માનવી જરૂર જવું પડે. પણ હું પણ એક બ્રાહ્મણનું સંતાન છું. જતી વેળાએ આપણી પાસે જમણા હાથનું એક વચન માંગુ છું મહારાજ કે બેનમાં સગુણાનું શ્રીફળ જે રાજ્યની અંદર જે દેશની અંદર જે લાવી આવું એ આપને માન્ય રાખવું પડશે મહારાજ. હા બુદેવ મારી દીકરી સગુણાનું જે રાજ્યની અંદર શ્રીફળ જે લેવા આવો ને બુદેવ રાજવી અજમલ માટે માન્ય રહેશે બુદેવ. હા તો મહારાજ શ્રીફળ અને દક્ષિણા આપી ભુદેવને વિદાય આપો મહારાજ. દીકરી સગુણા માટે યોગ્ય ઘર યોગ્ય મૃત્યુ ગતિ અને અભગડી પાછો આવશું મહારાજ. એવા દેશ રે એ જસુ રે અજમલ રાય પારા દેશ જાસુ ગો. એવા
સિંહોની તલવાર હાથમાં સિંહોની તલવાર કેળે કટાળી અને જમણે બેરાય આજે કઈ કઈ નહીં હું તો રાજવી રે સુરા હોય મારા નામ સુરા હોય મારા નામ કઈ કઈ નગરી ના હું તો રાજવી રે આજે ગઢરે પિંગલો હું તો રાજવી રે બઢિયાર હોય મારા નામ બઢિયાર હોય મારા નામ ગઢ પિંગલો હું તો રાજવી રે આજે બધાને વિનાની સભા સુની લગે સુંદરાજ ને દરબાર બધાને વિનાની સભા સુની લગે રાજન બોલાવે બધાના આવજો રે આવજો રાજ ને દરબાર આવજો રાજ ને દરબાર રાજન બોલાવે બધાના આવજો રે મારો જેબી કેડે કટારી અને દેખ કબૂલે બાપુને બોલાવે બધાના આવ્યો રે બાપુને બોલાવે બધાના આવ્યો રે જય રાજ ને દરબાર જય રાજ ને દરબાર જય રાજ ને દરબાર એ આઈવો રાજ ને દરબાર મારા બાપુને બોલાવે બધાના આવ્યો રે પોતાની જમીને મારા બાપુને નવે પોતાની જમીને મારા બાપુને નવે નમરે કરે વરબા નમરે કરે વરબા નમરે કરે વરબા મારા બાપુને બોલાવે પોતાના અરે પ્રધાનજી જય માતાજી જય માતાજી બાપુજી અત્યારે મને રાજમાં બોલાવવાનું કારણ અરે પ્રધાનજી હાજ આપણા રાજની પ્રજા સુખી છે કે દુખી અરે બાપુ આપણી પ્રજાની તમને શું વાત કરું તમારા જેવા રાજા હોય અને મારા જો ખોરીઓ પ્રધાન હોય તો પ્રજા લાડવા ખાઈને મજા જ કરતી હોય હા પ્રધાનજી હા બાપુ અરે પ્રધાનજી બોલો બાપુજી આજ ગઢને કાંગરે કારીગરો ઢોકા કરી રહી છે અને સાથોસાથ કાગડા કિકિયાટીઓ કરી રહ્યા છે અરે બાપુ ઈ કોઈ લીંડા મૂકવાની થઈ છે અરે પ્રધાનજી તે માટે ચોકી ફેરો એવો કરો કેવો બાપુ અંદરનો માણસ અંદર હા અને બહારનો માણસ બહાર જ રહેવો જોઈએ અરે બાપુ ઉપાધિ મૂકી દ્યો તમારી મરજી વગર પછી શીખાઈ ન ખવાય અને ભણનો દીકરો ભૂલમાં શીખ ખાય ને તો સેડાવતી પડી જાય બાપુ તો એને શરદી હોય તો પડી જાય એમાં હું શું કરું અરે મહારાજા સિંહાસન તૈયાર કર દો ઉભા રહ્યો સિંહાસન તૈયાર છે બિરાજમાન થાવ કુતરાય ભાઈ બાપુ આમ અરે બાપુ આપણા રાજમાં કોઈ દી કઈ ફેરકું એમ જુનાગઢની માલીપા રામ માંડલિક નું રાજ બાપુ એમાં માંડણ નામનો માણા કામ કરે બાપુ માંડણના રાયકારીએ માંડણના કાઢા જાય બાપુ એમાં પિંગલગઢની માલીપા આ ચંદીઓ નોકરી કરે બાપુ હા પ્રધાનજી ચંદિયાના રાયકારીએ ચંદિયાના કાઢા જાય બાપુ એમાં પિંગલગઢની માલીપા આ ચંદુરબારી કેમ થાય બાપુ ઉપર પૈસા લાવા દે ભેગા કરી લ્યો હાલો ઝડપ રાખો આ ટોપિયામ ભરો છો આટલા રૂપિયા કેમ તમે લઈ જાઓ તમારાથી ઉપર છે ને એટલા બધા પૈસા હાલો ઝડપ રાખો હાપકું લાગી જાય આંખ લાલ કરી નાખશે હાલો વહી જાવ આમ
બાપુ તમને મારા ઉપર ભરોસો નહીં કે અરે પ્રધાનજી બાપુ લંગોડ पुष्पराज झुकेगा नहीं साला પ્રધાનજી झुकेगा बापू अलोय 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 આવી જાઓ રાજીના લોકો પણ આવી જાઓ આ જલ્દી બોલિયા શાબાશ શાબાશ છોકરીઓ પાથરી પરબની માય એવી કચેરી મારા પીર તારની અરે રે મત માને લાડો મે કરા રમારી રે वाड़े सुराजा के दी ऊग शेरे लो बोला सुराजा के दी ऊग शेरे लो
તમારે શું તો રે હોય તો તણી મારા જાગા દે રે આ સુધીભાઈ શું તો રે હોય તો મારા જાગા દે રે વીર મારો દાના રે રોજાનો તણી રે કને હલાલ પીરાજી હા પણેરાના પે હા પણેરા આ મારો રોજી ભગતનો કિરાણો બાપ રોજી ભગતનો કિરાણો બાપ દિલ્હી નાચક મારે તો પતા તમે પીર માર બાપા મારી જાણો તણી રે વાજડી જાણો તણી રે વાજડી પીરાજી રે જાણો તણી રે વાજડી પીરાજી રે તું તો રે હોય તો તણી મારા દે રે હિરિયો રૂબે રે હિરિયો રૂબે ને બેડી લાસુ રે રૂબે રે એ બેડી વિનાનો મારો હિરિયો રૂબે तुझे पियर मारू तो के ना जाऊं विचारू ए धीरज डरो ने नक्की करो के अंत जाऊं के तुझे पियर मारू तो के ना जाऊं विचारू
रोसे गोल ने मीठी से हाकार रोसे गोल ने मीठी से हाकर माने वालो जमार तुम्हारी कामत खाकर
રૂકમીની રાધા લઈ બેઠી છે બાધા રૂકમીની રાધા લઈ બેઠી છે બાધા મોરલી બંધ કર મારા પીએ છે રૂકમીની રાધા રાતે મનમાં જોયો રાતે મનમાં જોયો
પાછા આવે છે જાજો આપે 12 બીજનો ધણી હંમેશની માટે શરતી કડા રાખે બાપ આ મારે પરવીનભાઈ ની મોજ મારે પરવીનભાઈ ની મોજ માડી ચાંબડાની શિવડાનો માતાજી મોજડી માડી ચાંબડાની શિવડાનો માતાજી મારી મોજડી ઓન તોય તમારા ઓલા રોડ ના ચૂવાય રે રાજબાઈ માડી હાય માં ભગવતી હાય માં ભગવતી ચામડાની કદાચ શિવડાવું મોજડી અને તોય તારા ઋણમાંથી મુક્ત ન થાવ ઈ મારી બાબરિયાની રાજબાઈ મારા બાપલિયો હાક અને પાહા કરે જેને તેજમને ટપોરો ન હોય એવી રીતે મારા બાપલિયો મારા બાબરિયાની આ રાજબાઈને યાદ કરી છે એટલે મારા રાજબાઈને યાદ કરી લે ઓન તોય તમારા એવા રોડ ના ચૂકવાય રે બાબરિયાની રાજવાણી માત ચામડાની શિવડા માતાજી મોજણી આમ ગામ રે જેથી જગત આખું અમીર હોય ને તેથી હું દુબળો હોય જેને હાથ લાંબો ન કરવા દે મારા બાપલિયો અને જો આંગરાના ટેરવે જો હાલી ન જાય તો જગતની માલી પર બાજુબાજી રાજભાઈ ને જગતમાં કોઈ ઓળખે નહીં કોઈ ઓળખે ઈ તેજમને ટકોરો ન હોય એટલે રાજભાઈ ઉદા ચરણની દીકરી રે હાય રાજભાઈ હાય રાજભાઈ રાજભાઈ ઉદા ચરણની દીકરી રે
આગળ ઉભી એક ફરમાઈશ बेड़ा पार कर दे इन सब का काम कर दे बेड़ा पार कर दे जो भगवान वाले गली में भर दे गली में भर दे सबका काम कर दे मनुष्य ना काम कर दे इन सबका काम कर दे जो भगवान वाले गली में भर दे भर दे जोली भर दे भगवान वाले लोट करो लोट करो